હવે મોસમ મિજાજ તમારો મૂડ બગાડી દેશે। જી હા, કારણ કે આ વાત અમે નથી કહેતા, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહી રહ્યા છે। ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં અંબાલાલે અડધા ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિના અંગે જે આગાહી કરી છે તે તમને પણ ધ્રુજાવી દે તેવી છે। ડિસેમ્બરમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ઘટી ગઈ છે। પરંતુ ડિસેમ્બરનો એન્ડ કેવો રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। 26 તારીખ સુધીમાં ડિસેમ્બરની કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા નથી અને તારીખ 17 મે ડિસેમ્બરથી ન્યૂનતમ તાપમાનમાં તો બહુ વધઘટ નહીં થાય। ઉત્તર ભારતના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ક્યારેક 9 ડિગ્રી સેલ્સિયસ, ક્યારેક 10 ડિગ્રી સેલ્સિયસ અને એથી નીચું રહી શકવાની શક્યતા રહે છે। પરંતુ મહત્તમ તાપમાન લગભગ ગુજરાતના મહદ ભાગોમાં અને ભારતના કેટલાક ભાગમાં વધવાની શક્યતા રહે છે। જેમાં ન્યૂનતમ તાપમાન અંગે જોઈએ તો લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં જે ઓછું તાપમાન છે એ લગભગ 14-15 ડિગ્રી કે તેથી ઓછું રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ઘણું ઓછું રહેવાની શક્યતા રહેશે। સુરત વગેરે ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે। વલસાડના ભાગોમાં પણ લગભગ 17-18ની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 18થી 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે। કચ્છમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહેશે। કચ્છમાં ભારે પવનનો ફૂંકાશે અને ગુજરાતમાં પણ કોઈ ભાગમાં થોડાક પવનોની ગતિ રહેશે। તાપમાન વધવાનું કારણ શું હશે? તાપમાન વધવાનું કારણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતી નથી અને મજબૂત પશ્ચિમી વિક્ષોભ હમણાં લગભગ આવતા નથી અને લગભગ હમણાં આવશે પણ તે ઉત્તરીય પર્વતીયના ટોચના ભાગમાં રહેશે। એટલે એલિવેશન દેશના ઉત્તર ભારતનું અને મધ્યપ્રદેશ અને ગુજરાતની ટોપોગ્રાફી આ કારણથી આ ટેમ્પરેચર વધવાની શક્યતા રહેશે। એટલે સવારના ભાગ બાદ કરતાં જ્યારે ઠંડી ગાયબ થઈ ગઈ હોય એવું લગભગ પરમ દિવસથી દેખાશે। કાકા, તો જાન્યુઆરી મહિનો છે એ કેવો રહેશે? જાન્યુઆરી માસમાં જોવા જઈએ તો પશ્ચિમી વિક્ષોભ જે છે એ તારીખ 26 ડિસેમ્બર પછી મજબૂત આવશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, સફેદ ચાદર રહી જશે અને જાન્યુઆરી માસમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। ઠંડી પડવાની શક્યતા ડિસેમ્બરના એન્ડ સુધી થશે, પરંતુ ડિસેમ્બરના એન્ડમાં પણ એક લગભગ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે પરંતુ જાન્યુઆરીમાં કડકડતી ઠંડીમાં લગભગ શરૂઆતમાં કંઈક વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે વિભુ કે લગભગ મકર સંક્રાંતિથી તે બાદ મોટા પલટા આવશે। કેટલાક ભાગમાં પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો, કરા સાથે વરસાદ આ બધું લગભગ દેશ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં મકર સંક્રાંતિ બાદથી 1 જાન્યુઆરીના અંત સુધીમાં દેખાશે। હમણાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આપતા નથી, આમ છતાં 26 ડિસેમ્બર પછી કોઈ મધ્યમ કક્ષાનો મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે અને જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી લગભગ જાન્યુઆરી માસમાં પડવાની શક્યતા રહેશે અને માત્ર ઠંડી નહીં પણ નૈસર્ગિક ઉત્પાતો, પવન, કરા, તોફાન વગેરે જાન્યુઆરી માસમાં રહેશે, જે ખાસ કરીને મકર સંક્રાંતિ બાદમાં જણાશે। હમણાં પણ તારીખ 16થી 24માં લગભગ બંગાળ ઉપસાગરમાં જે 18-19-20માં જે લો પ્રેશર બને છે અને અરબી સમુદ્રનું લો પ્રેશર તો સોમાલિયા તરફ જતું રહે છે, તેના કંઈક તેની ભેજના કારણે લગભગ છેક પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ મહારાષ્ટ્રના સરહદના દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહેશે અને તારીખ 26 પછી જે મજબૂત પશ્ચિમી જે સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશરની બને છે તે સિસ્ટમ દક્ષિણ પૂર્વીય તટો પર વધારે ભારે વરસાદ લાવશે અને જેના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે તારીખ 26 બાદ પણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવા છાંટાછૂટી થવાની શક્યતા રહેશે જે જાન્યુઆરીની 3-4 તારીખ સુધીમાં। પરંતુ
જે મકર સંક્રાંતિ પછી મોટા ફેરફારો આવશે કે છે ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની શક્યતા રહેશે જી વિભુ. તો આ હતા આંબાલાલ પટેલ અને તેઓએ જણાવ્યું છે કે જે ડિસેમ્બરના એન્ડમાં જે ઠંડી પડશે પરંતુ હવે 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો પણ અહેસાસ થશે અને જાન્યુઆરીમાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. વડોદરામાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે. તાપમાનનો પારો 10.2 ડિગ્રી નોંધાયો છે. દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ જોવા મળી છે. ઉત્તર પૂર્વના પવનની ઝડપ પણ પ્રતિ કલાક 6 કિલોમીટર હોવાથી સતત ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે. વડોદરાવાસીઓ તાપણાનો સહારો લેવા મજબૂર થયા છે. શહેરના રોડ રસ્તા પર ટ્રાફિકનું ભારણ પણ ઘટ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ લોકોને ઠૂઠવી નાખ્યા છે. તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા કડકડતી ઠંડી પડી રહી છે. અરવલ્લીના સર્વોચ્ચ શિખર ગુરુ શિખર ખાતે આજે કાતિલ ઠંડી જોવા મળી. માઉન્ટ આબુમાં ઘણા સ્થળો પર બરફ જામી ગયો છે. મેદાની વિસ્તારોમાં પણ બરફની ચાદર જોવા મળી છે. તો આ તરફ ઠંડીની મજા માટે મોટી સંખ્યામાં લોકો માઉન્ટ આબુ ખાતે ઉમટી રહ્યા છે. આ તરફ રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. રાજસ્થાનના ઝુંઝુનુમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનું જોર યથાવત છે. સતત ઠંડા પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ કાતિલ ઠંડી જોવા મળી રહી છે તો બીજી તરફ હજી પણ હવામાન વિભાગે ઝુંઝુનુ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેવાની ચેતવણી આપી છે. સતત શીતલહેરના કારણે ઠંડીની વધતી અસર બાદ લોકો ઠંડીથી બચવા માટે બોનફાયરનો સહારો લઈ રહ્યા છે. રસ્તા પર રફતાર નામનો રાક્ષસ કહેર વર્તાવી રહ્યો છે. અનેક લોકોના અમૂલ્ય જીવ પળવારમાં જ તે લઈ રહ્યો છે. અને આ ટીવી સ્ક્રીન ઉપર જે 4 તસવીરો તમે જોઈ રહ્યા છો, 4 તસવીરમાં બેફામ રફતારના પુરાવા અહીંયા પૂરા પડી રહ્યા છે, જે અનેક લોકોના જીવ પણ લઈ રહ્યા છે. એક સુરતમાં ઓવર સ્પીડે આવતું બાઇક એ કાર સાથે અથડાતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા. તો બીજી તરફ જામનગરમાં પણ રફતારનો કહેર જોવા મળ્યો. તો સાથે મોરબીમાં પણ વાહન ચાલકો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અને અરવલ્લીમાં નશાખોર નબીરાએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાની આ ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં અકસ્માતની ઘટના સામે આવી. ફૂલ સ્પીડમાં આવતા બાઇકની કાર સાથે ટક્કર થઈ. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાઇક ઉપર સવાર 3 યુવકોને ગંભીર ઇજા પહોંચી છે. ભૂલકા વિહાર શાળા પાસે મધરાત્રે આ ભયંકર અકસ્માત થયો હતો. સુરતના અડાજણ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક બાઇક સવાર બેફામ ગતિએ આવતો હતો અને અડાજણથી આનંદમહેલ રોડ જવાના ટર્નિંગ ઉપર કાર સાથે ધડાકાભેર અથડાયો હતો. દ્રશ્ય જોઈ શકાય છે કે ગાડીના કચ્ચર ઘાણ બોલી જવા પામ્યા હતા. ગાડી પર સવાર 3 વ્યક્તિઓને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કહી શકાય અડાજણના મુખ્ય 4 રસ્તા છે કે જ્યાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જોવા મળતો હોય છે, ત્યારે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. જોકે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. 3 યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પણ ગાડીના અકસ્માત પરથી ખ્યાલ આવે છે કે ગાડી કેટલી બેફામ ગતિ હતી. એટલે કે રાત થતાની સાથે સુરતના રસ્તા ઉપર સ્પોર્ટ બાઇકો બેફામ ગતિએ દોડતી હોય છે અને આ પ્રકારના અકસ્માત છાસવારે જોવા મળતા હોય છે. જોકે આ ઘટનામાં 3 યુવાનો ઇજાગ્રસ્ત થયા છે, સારવાર હેઠળ છે અને હાલ કહી શકાય કે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના કાપોદ્રામાં રસ્તા પર ભૂવો પડ્યો. કાપોદ્રા મેઇન રોડ પર ભૂવો પડ્યો. ભૂવો પડતા ટેમ્પો ફસાયો હતો અને ટ્રાફિક જામ થયો હતો. વગર ચોમાસે રસ્તા પર ભૂવો પડતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ભૂવો પડતા ટેમ્પો ફસાયો હતો. ઘટનાના આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે ટેમ્પાનું જે પૈડું છે અડધું આ ભૂવાની અંદર ફસાઈ ગયું છે. તંત્રની નબળી કામગીરીની પોલ અહીંયા આ ખુલ્લી પડી છે. કાપોદ્રા મેઇન રોડ પર જ ભૂવો પડતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. ભૂવો પડતા ટેમ્પો ફસાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. કેટલો મોટો ભૂવો છે તેના પરથી જેમાં આખું આ ટ્રકનું પૈડું ફસાઈ ગયું છે. રાજકોટના ઉપલેટામાં જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે. ઉપલેટા રોડ ઉપર કોલકી નજીક મુસાફરોના જીવ જોખમાય તેવી મુસાફરી થઈ.
મોતના મુખ સમાન વધુ એક જોખમી સવારીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। દ્રશ્ય જોતા જ ગાડીમાં ક્ષમતાથી વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હોવાની આ વિગતો પુરવાર થઈ રહી છે અને ચાલક પણ બેફામ ગાડી દોડાવી રહ્યો છે। આ વાયરલ વિડીયો ઉપલેટાના કોલકી રોડનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જોકે વાયરલ વિડીયોની તપાસ બાદ વધુ હકીકત સામે આવશે। વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા મુનાફ જોડાઈ ચૂક્યા છે। મુનાફ, જે રીતે જોખમી સવારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, તપાસ કરવામાં આવી, કોણ ગાડી ચલાવી રહ્યું હતું અને કેટલા લોકો અંદર બેસાડવામાં આવ્યા હતા? બિલકુલ એટલી જે રીતે વાહન ચાલકો બેફામ બન્યા છે, આનો જ સવાલો પોલીસ પર ઉઠી રહ્યા છે। ઉપલેટા રોડની વાત કરીએ, ઉપલેટા રોડ પર કોલકી નજીક મુસાફરો જીવ જોખમમાં કેવી મુસાફરી થાય તેવા વિડીયો સામે દ્રશ્યો સામે આવ્યા છે। જોખમી મુસાફરી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે મોતના મુખમાં સમાન વધુ એક જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। આ દ્રશ્યો જોતા ટેમ્પા ગાડી ઉપર બેસાડી તુફાન ગાડી જેના મુસાફરનો ઢગલો વાટી દીધો છે। આ ચાલક બેફામ ગાડી દોડાવી રહ્યો છે, તેને વાયરલ વિડીયો ઉપલેટા કોલકી રોડનો હોવાનું જતાઈ રહ્યું છે। આ વાયરલ વિડીયોની તપાસ બાદ વધુ હકીકત સામે આવશે। જે રીતે પોલીસ ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે। જી બિલકુલ, આભાર મુનાફ માહિતી બદલ। ઊંઝા એપીએમસીનું ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાને છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 261 મતદારો છે। 20માંથી 5 ઉમેદવાર દ્વારા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોને સમર્થન આપવામાં આવ્યું છે। તો આ તરફ વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 મતદારો છે। ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મતદાન ચાલુ છે। 11 વાગ્યા સુધી શાંતિપૂર્વક માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। વેપારી વિભાગમાં 805 પૈકી 289 મતદારોએ મતદાન કર્યું હોવાના આંકડા છે। 11 વાગ્યા સુધીના આંકડા આપણી પાસે છે। ખેડૂત વિભાગમાં 261 પૈકી 100 મતદારોએ મતદાન કર્યું હોવાની માહિતી છે। ખેડૂત વિભાગમાં 45% મતદાન થયું છે। 11 વાગ્યા સુધીનો આંકડો છે આપણી પાસે। વેપારી વિભાગમાં 36% મતદાન થયું હોવાનો આંકડો સામે આવી રહ્યો છે। ખેડૂત વિભાગમાં મતદાનમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે। પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને પૂર્વ એપીએમસી ચેરમેન નારાયણ પટેલે પણ મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા। પાર્ટીએ સમરસ પૂરેપૂરતા પ્રયત્નો કરેલા છે અને અમારા કાર્યકર્તાઓ પણ સાથે લાગેલા છે। એક મળીને બધાને સાથે રાખવા પૂરતા પ્રયત્નો કરેલા છે અને એ પ્રયત્નો અમારા ચાલુ છે અને એનું પાલન થાય એના માટે પૂરેપૂરો આગ્રહ રાખેલો છે। ઊંઝા એ સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે, એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય, પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે। જામનગરમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક જોવા મળી છે। હાવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક નોંધાઈ છે। માર્કેટિંગ યાર્ડમાં વાહનોના થપ્પા લાગ્યા છે। 225 વાહનોમાં 15,000 જેટલી ગુણીઓમાં ડુંગળી ભરી ખેડૂતો યાર્ડ પર પહોંચ્યા। હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની આવક બંધ કરાઈ છે। નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી છે। જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ રહી છે અને હાલ પૂરતી આ આવક બંધ કરાઈ છે। ડુંગળીની ઐતિહાસિક આવક આજે થઈ છે। લગભગ 200 ઉપરના વાહનો આજે લાઇનમાં હતા અને સંપૂર્ણ રીતે એ ડુંગળી અમે માર્કેટિંગ યાર્ડમાં ઉતારી લીધી છે। વ્યવસ્થા પણ થઈ ગઈ છે અને ડુંગળીના ભાવ લગભગ 100 થી 550 અને સારી ડુંગળીના 600 સુધીના ભાવ ખેડૂતોને મળે છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌ પ્રથમ વખત 200 થી વધુ વાહનો ડુંગળી ભરેલા આવી પહોંચ્યા છે અને મબલક ડુંગળીની આવક થઈ છે। જે પ્રકારે હાલ પણ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાપા માર્કેટિંગ યાર્ડ બહાર જે ખેડૂતો છે તે પોતાની ડુંગળી લઈને આવ્યા છે। અહીં જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે, કાલાવડ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ડુંગળીની ગાડીઓ ભરેલી નજરે પડે છે। જે પ્રકારે જે ટેબા બાયપાસ તરફ જતા હાઈવે ઉપર પણ હાલ હરાજી શરૂ થઈ ગઈ છે, ત્યારે પણ ડુંગળીના અનેક વાહનો છે, 200 થી વધુ વાહનો હાલ પણ કતારોમાં ઉભા છે। અહીંના ખેડૂતો છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, હરાજી શરૂ થઈ ચૂકી છે છતાં પણ વાહનોની લાંબી કતારો? અત્યારે તમે જોઈએ તો કોઈ પણ એને વ્યવસ્થાનું કાંઈ ઠેકાણા નથી। આ વાહનની લાઈન તમે સાહેબ જોઈ લો ત્યાં સુધી છે, આટલા વાહન એમને પડ્યા છે, કોઈ સુવિધાનો બસ ટોટલી અભાવ। ત્યારથી તમે ઉભા છો વાહનો લઈને અને ડુંગળી માટેની અત્યારે કેટલી વાહનોની લાઈન હતી? કાલે સાંજના 7 વાગ્યાથી ઉભા છીએ અમે, ભૂખા ને તરસ્યા ઉભા। અમારી કોઈ જમવા અમે હજી સુધી ગયા નથી। વહેલી તકે અમારી ગાડી ખાલી કરે એટલે બપોરનું જમવાનું અમને મળે। દ્વારકાના ખંભાળા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ છે। યાર્ડમાં મગફળીની આવક 3 દિવસ બંધ રખાયા બાદ ફરી શરૂ કરવામાં આવી। મગફળીના 10,000 કટ્ટાથી વધુ આવક નોંધાઈ છે। માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો
મગફળી લઈને પહોંચ્યા છે। યાર્ડની બહાર વહેલી સવારથી જ ખેડૂતોના વાહનોના થપ્પા લાગ્યા છે। હરાજીમાં મગફળીના 20 કિલોના 800 થી 1000 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે। જિલ્લાભરમાંથી ખેડૂતો પોતાની જણસ વેચવા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ તરફ વળ્યા છે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા મુકુંદ જોડાઈ ચૂક્યા છે। મુકુંદ, જે રીતની માહિતી આવી રહી છે, મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે, વધુ અપડેટ શું, કેટલા ખેડૂતો આવી રહ્યા છે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકો છે તે મગફળીના ઉત્પાદનમાં હંમેશા અગ્રેસર હોય છે, ત્યારે આ વખતે પણ મગફળીનું ઉત્પાદન સારું થયું છે। ત્યારે ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે। વહેલી સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી લઈને ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા। ત્યારે 3 દિવસ જે બંધ હતી હરાજી, તેને લઈ જે આજે સોમવારના વહેલી સવારથી જ જે યાર્ડ છે તે ખોલવામાં આવ્યું હતું અને ખેડૂતોને જે મગફળીની જે ખરીદી છે તે શરૂ કરવામાં આવી હતી। ત્યારે આજે વહેલી સવારથી જ અંદાજિત 10,000 જેટલી મગફળીના કટ્ટાની આવક થઈ હતી અને ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈ યાર્ડમાં પહોંચ્યા હતા। જી, આભાર મુકુંદ માહિતી બદલ। હાલ રોકાઈશું એક બ્રેક માટે।